आप सब सुंदर साथ स्वरूप सबने प्रणाम जी। यस आज त्रिदिवसीय कार्यक्रम बीजो दिवस અને પહેલી સભા આપણે શરૂ કરી રહ્યા પૂજ્ય નરેન્દ્રભાઈએ સુંદર સાથની ડેફિનેશન સમજાવી અને આજે આપ સૌ સુંદર સાથ સવારમાં અમૂલ્ય સમય કાઢી અને આખું ગુજરાતના મને તો અહીંયા દર્શન થાય છે. સાબરકાંઠાના સુંદર સાથના દર્શન થાય છે, ખેડા જિલ્લાના સુંદર સાથના દર્શન થાય છે અને પંચમહાલ ગોધરાના સુંદર સાથ અને દક્ષિણ ગુજરાતના સુંદર સાથના પણ દર્શન થાય છે. એટલે આ તો વાણીમાં આપણને વિતકમાં કહે છે કે ધામ મેલો તો સદૈવ છે પણ સંસાર મેલો દુર્લભ છે. અહીંયા એકબીજાને મળવું તો કેટલા બધા એફર્ટ મૂકીએ આપણે અને એમાં કોઈ સુંદર સાથ આવો કાર્યક્રમ રાખે. મનસુખભાઈ અને અનિલાબેન અને આનંદ અને ભાવિકાનો લાભ મળતો નથી. ક્યાં જ ભાવિકા? એને બોલાવી લો બધાને. રસોડું બંધ કરી દો ભાઈ. હવે રસોડું નાસ્તો આપણો બંધ થઈ ગયો કારનો. આવા ત્યાં પહોંચે છે ખરો? બધા અહીંયા આવી જાઓ કિચનમાં જે કોઈ હોય તે. આ સુંદર સાથે ખૂબ જ અથાગ પ્રયત્નો કરી અને મહા મહેનતે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. અને પૂજ્ય અનિલાબેનના દિલમાં એક જ ભાવ કે પૂજ્ય સરકારશ્રીની સંવત્સરી ચાલે છે આ વર્ષે અને આપણે એને ઉજવીએ છીએ તો ઉજવણીના ભાગરૂપે એમના ત્યાં પણ એક કાર્યક્રમ થાય કે પૂજ્ય સદગુરુ સરકારશ્રીએ એમના ઘરે ચરણ ધરેલા અને ઘણા પ્રયત્નો કરીને એ વખતે પૂજ્ય રમણદાદા અને નરેન્દ્રભાઈ પૂજ્ય સરકારશ્રીને અહીંયા લઈને આવેલા ટોરેન્ટોમાં ત્યારે એક જ સુંદર સાથ 93માં ત્યારથી એમની આસ્થા પૂજ્ય સરકારશ્રીના ચરણો સાથે બંધાઈ અને શું સરકારશ્રીના સદગુરુના ચરણો સાથે બંધાઈ અને સદગુરુ આપણને એવા મળ્યા. શ્રી મોહમ્મદ કહે ગુરુ સોઈ કીજે જો અલખ કી દેવે લખ. इन उल्टी से उल्टा है कि पिया प्रेमे करे सन्मुख. ધામધણીના ચરણો સાથે આપણો નાતો બાંધ્યો અને એમને કહું કે હું તમારો પાલવ કોની સાથે બાંધું છું? તમારો સંબંધ કોની સાથે કરી આપું છું? તમારો સંબંધ મારી સાથે છે કે અખંડ ધામધણી અક્ષરાતીત શ્રી પ્રાણનાથજી સાથે છે? એટલે તમારો પાલવ હું કોની સાથે બાંધી આપું છું? પ્રાણનાથજી સાથે તમારો પાલવ બાંધી આપું છું. અને વાણી મંથન, ચિતવન અને રહેણી એનો કોઈ વિકલ્પ નથી. સુંદર સાધના પ્રાઇમ લક્ષણ વાણી મંથન. હું સુંદર સાથ છું તો સુંદર સાધનું પહેલું લક્ષણ શું? વાણી મંથન. અને વાણી દ્વારા જે સમજ આવે એના ઉપર આપણી ચિત્વન યાત્રા શરૂ થાય અને ચિત્વન દ્વારા ઇથી બેઠે ઘર જાગે ધામ પૂરણ મનોરથ હોએ સબ કામ. શ્રી મહમ્મદ હસતાલી દે સાથ ઉઠા હસતા સુખ લે. આ ચિત્વનનું સુખ છે. એ ચિત્વનનું સુખ આપણને ક્યારે મળે? કે જ્યારે આપણે વાણી મંથન કરીએ અને વાણી મંથન કરી આત્મ જાગૃતિના માર્ગ ઉપર આપણે આગળ વધીએ. એટલે એમણે જે મિશન પણ ચલાવ્યું એ મિશનને પણ કહ્યું નિજાનંદ જાગણી અભિયાન. અને જેને આજે આપણે પ્રાણનાથ ગ્લોબલ કોન્શિયસનેસ મિશનના બેનર હેઠળ અપલીપ કર્યું અને પૂરા વિશ્વની અંદર જાગણીના પ્રયોગો આપણે કરી રહ્યા છીએ. એવા પૂજ્ય સદગુરુ સરકારશ્રી આપણને મળ્યા અને એમણે આપણને સમજાયું કે વાણી મંથન, ચિતવન અને ચિતવન પછી ધ અલ્ટિમેટ એન્ડ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ રહેણી. રહેણી જે સુંદર સાથની જે છે દૈનિક જીવનની અંદર જે એનું જે જીવન મળ્યું છે આપણને એ પણ રાજ્યની આપેલી અનુપમ ભેટ છે. આપણી આત્મા એ આ દેહ ધારણ કર્યો છે
દેહે આત્માને ધારણ નથી કર્યો, ઊંટી વાત નથી. આ દેહ કોણે ધારણ કર્યો છે? આપણી આત્માએ આ દેહ ધારણ કર્યો છે. શેના માટે? આ જાગતિકનો જે ખેલ છે, દ્વૈતનો ખેલ છે, આ સંસારનો જે ખેલ છે, એનો અનુભવ છે, એ અનુભવ લેવા માટે. જાકો લેથે મહેર में ताए पहले मेरे बनावे वजूद गुण अंग इंद्री महर की रूह फूकट माहे આ નાબૂદની અંદર બુદ્ધને ઉતાર્યું. ના અસ્તિત્વવાન શરીરની અંદર જે ઉંમરની અંદર બંધાયેલું છે, જેનું અસ્તિત્વ મટી જવાનું, કારણ કે એ ઉંમરમાં બાંધેલું છે. એની શરૂઆત પણ થઈ છે તો એનો અંત પણ હશે. પણ જે પરમ સત્ય એવું છે કે જેનો કોઈ શરૂઆત નથી અને જેનો કોઈ અંત પણ નથી, એને સત્ય કહેવાય. જે અજન્મું છે, જે જન્મતું નથી અને ક્યારે મરણ પણ થતું નથી. મરણ એટલે કે જેનો અંત નથી આવતો. એવા પરમ સત્યને, બુદ્ધને રૂહ રૂપે અહીંયા ઘડી ફૂંકવામાં આવ્યું આ નાબૂદની અંદર. અને એની રક્ષા કોણ કરે છે? આ વજૂદની રક્ષા કોણ કરે છે? રાજી મહારાજ વાણીમાં ફરમાવે છે, રખે વજૂદ કો હુકમ, રખે વજૂદ કો હુકમ, જે તે દિન રખ્યા ચાહે. આપણો કોઈ કંટ્રોલ નહીં. આપણો કોઈ કંટ્રોલ ખરો? આપણે તો કંટ્રોલ કરવા ઘણો પ્રયત્ન કરીએ, પણ આપણો કંટ્રોલ છે? रखे वजूद को हुक्म जेते दिन रख्या चाहे, रूह खेल दिखलाओ, रूहों को खेल दिखलाओने कई भी जुगत बनाए. આપણને ખેલ દેખાડવા માટે જુદા જુદા આપણી સામે ચેલેન્જીસ પણ આવે અને ચેલેન્જીસનું સમન પણ થાય. જેમ વિઘ્ન દોડાવે ત્યારે આપણે થાય ઓ માય ગોડ, પછી પાછળ વિઘ્ન પસાર કરી દઈએ ત્યારે કેવું થાય? હા, મજા પડી ગઈ. ખરું? પણ પાછું બીજું ચેલેન્જ પણ આવે તરત જ. તો અનુભવ જે છે આપણો ખેલનો, એ એક્સાઇટેડ બને, એકદમ ઉત્તેજક બને અને રોમાંચક બને. અને એનું જ્યારે પરિણામ હાંસલ થાય ત્યારે આનંદ પણ આવે. તો એનો અનુભવ કઈ રીતે જુગત બનાય. અને એ વિઘ્ન દોડની અંદર પણ આપણો હાથ, આપણે સુંદર સાથ છીએ તો આપણો હાથ કોણે પકડી રાખ્યો છે? વાણીમાં ચોપાઈ શું ઉતરી? હાથ પકડ દેખાવહી. સુંદર સાથનો હાથ કોણ પકડે છે? આપ આયે બીચ દરમિયાન હાથ પકડ દેખાવહી. Behold, I am with you. Rest assured, I am with you. મેં તમને ક્યારે એકલા છોડ્યા? हाथ पकड़ देखावही आप आए बीच दरमियान. આ ખેલની અંદર વાલાજીએ વાયદો કર્યો નતો હું આવવાનો. આપણે યાદ કરીએ મૂળ કારણને, જેને મહાકારણ કહીએ છીએ. જ્યારે રૂહોને આપણી વચ્ચે રમત થયો રાજી હાથે, ત્યારે રાજ્ય તો આપણને આવવાનું કહ્યું નતું. આપણે તો કોઈ ખેલમાં હું બતાવું છું તમને, ખેલમાં ઉતારું છું તમને, નહીં? અને મહેરનો દરિયો દિલમાં લઈ અને રાજી મહારાજે ખેલ બનાવ્યો, રૂહોને ઉતારી. પણ તે વખતે આપણને એ મને યાદ નથી. તમને બધાને યાદ છે કશું એવું? રાજીએ કહ્યું તો હું આવીશ. ઈશ્કરાબાદનું પ્રકરણ ખોલીને જોઈ લેજો કે રાજીએ પાછળ વાયદો કર્યો કે ના ના રૂહો, તમને એકલા નહીં, હું પણ આવવાનો છું. નહીં તો ખેલની મજા આપણને તો એક્સાઇટમેન્ટ છે ને કે પરમધામમાં રાજી આપણી સાથે અને અહીંયા પણ રાજી આપણી સાથે રહેવાના છે. એમાં જુદાગી શું થઈ? આપણે તો રૂહે બે નિયાજથી બીચ બક્કા મારે હજા. આપણના ભોળપણમાં આ કશી ખબર નથી. પણ વાલાજી આપણને એકલા છોડી શકતા, એટલે એ પોતે આપણો હાથ પકડીને આ ખેલ દેખાડવા માટે આયા. હાથ પકડ દેખાવી આપ આયે બીચ દરમિયાન. અને આપણને આ સંદેશો આપતા કહે છે, છોડ ઓર જો ઢૂંઢી, મારો હાથ છોડી અને એમ થશે કે અહીંયા ટેકો લઉં તો સારું, કે આ ટેકો મળી જાય તો સારું, કે આ ટેકો મળી જાય તો સારું. તો એને શું કહે છે? તીન દિલ આંખ ને કાન.
छोड़ और जो ढूंढी तीन दिल आंख न એટલે સુંદર સાધનું પહેલું લક્ષણ તો એ છે કે વાણીના વચનો દ્વારા આ વાણી શું છે? વચન છે. વાણીને આપણે શું કહે છે? વચન. વચન તો છે જાગ્રત. શું જાગ્રત છે? વચનો. આ વાણી જે છે એ લિપિબદ્ધ શબ્દોમાં થઈ, પણ માત્ર વાણી નથી, પણ વાણી વચન છે. વાલાજીએ સુંદર સાધને આપેલું પ્રોમિસ. વચન એટલે તમને વાણીમાં પ્રોમિસરી નોટ લખી આપી એમણે, અને કહે છે વચન તો છે જાગ્રત, જગાવત તત્ખીન. આ જગત વચનો એવા છે કે તરત જ જગાડે. આપણે કહીએ 1000 વર્ષની ગુફામાં અંધારું હોય, 1000 વર્ષની જૂની ગુફા હોય, 2000 વર્ષની ગુફા હોય, એને અંધારું વર્ષોના 1000, 2000, 5000 વર્ષથી અંધારું હોય. તમે ખાલી ત્યાં જઈને એક દીવાસળી સળગાવો તો ગુફાના અંધારાને જતા વાર કેટલી લાગી? કેટલા વર્ષનું અંધારું હતું? અને એક માચીસ અંદર જઈને સળગાવીએ આપણે તો અંધારાને જતા વાર કેટલી લાગી? એવું આ વચનોનું છે. કે વચન તો છે જાગ્રત, જગાવત તદખીણ. એની અસર વાયદા ઉપર નથી કે મેં વાણી આજે વાંચી એટલે આવતીકાલે ફાયદો થશે, વાણી આજે હું વાંચું છું એટલે ગઈકાલે ફાયદો થયો હતો. એ તો વાણી વાંચો એટલે તરત જ ફાયદો થાય. તમારી સુરતા પરમધામમાં લાગી જાય તરત જ વાણી વાંચો એટલે, કારણ કે વચનો છે. વચન તો છે જાગ્રત, જગાવત તત્ખીણ. પણ ના લે સિર વચન अपने તો કહા કરે વચન. વાણીમાં શું કહે છે? ના લે સિર આપણે તો કહા કરે વચન. વચન શું કરે આપણને? કઈ ફાયદો કરે? ડોક્ટરે પીલ્સ આપી, આપણે માંદા પડે છે, ડોક્ટર પાસે ગયા, પ્રિસ્ક્રિપ્શન લીધું, ફાર્માસિસ્ટ પાસે ગયા, ફાર્માસિસ્ટ